में नवनिर्वाचित सरपंचों का भव्य सम्मान, कांग्रेस की रणनीति तय। राधनपुर विधानसभा कांग्रेस पार्टी की ओर से राधनपुर के रेड क्रॉस हॉल में एक भव्य कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में बनासकांठा की सांसद केवीबेन ठाकुर की अध्यक्षता में हॉलकी में निर्वाचित हुए कांग्रेस समर्थन सरपंचों का सम्मान किया गया। कार्यक्रम के दौरान सांसद केवीबेन ठाकुर ने कहा कि गांव के विकास में सरपंचों की भूमिका सबसे महत्वपूर्ण होती है। कांग्रेस पार्टी हमेशा गांव, गरीब और किसानों की हक की लड़ाई लड़ती आई और आगे भी लड़ती रही। उन्होंने नवनिर्वाचित सरपंचों की बधाई देते हुए कहा कि वे अपनी जिम्मेदारी ईमानदारी से निभाकर गांव के हर व्यक्ति का विकास सुनिश्चित करें। इस अवसर पर राधनपुर के पूर्व विधायक रघुभाई देसाई ने भी सरपंचों का मार्गदर्शन किया। उन्होंने कहा कि पंचायत चुनाव में कांग्रेस समर्थित उम्मीदवारों की जीत यह साबित करती है कि गांव की मतदाता आज भी कांग्रेस के सिद्धांतों और नीतियों पर विश्वास रखता है। उन्होंने कहा कि आगामी समय में पंचायत से लेकर विधानसभा चुनाव तक पार्टी को मजबूत बनाने के लिए सभी कार्यकर्ताओं को एकजुट होकर काम करना होगा। कार्यक्रम में पाटड़ जिला कांग्रेस अध्यक्ष के रूप में दूसरी बार चुने गए देवर भाई देसाई का भी अभिनंदन किया गया। उपस्थित कार्यकर्ताओं ने फूलमालाओं और जोरदार तालियों से उनका स्वागत किया। इस अवसर पर कांग्रेस संगठन की मजबूती के लिए विस्तार से चर्चा की गई और भविष्य की रणनीति बनाई गई। तय किया गया कि गांव-गांव जाकर कांग्रेस की नीतियों और योजनाओं को जन-जन तक पहुंचाया जाएगा ताकि आने वाले चुनावों में पार्टी को और अधिक मजबूती मिले। कार्यक्रम में बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता, निर्वाचित सरपंच, पदाधिकारी और महिला कार्यकर्ता उपस्थित रहे। सभी ने एक सुर में कहा कि आने वाले समय में कांग्रेस को गांव से लेकर शहर तक मजबूत कर दिया जाएगा। આજે તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ રાખેલો અને એઆઈસીસી ની સૂચના મુજબ સમગ્ર રાજ્યની અંદર સંગઠનની મીટિંગો તાલુકે યોજાઈ રહી છે તેનો એક આ ભાગ છે। આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, 2027 વિધાનસભાની ચૂંટણી હોય તો તમામ કાર્યકરો હળીમળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે, તાલુકાનું સંગઠન હોય, જિલ્લાનું હોય, વિવિધ સેલના હોદ્દેદારો હોય તો આવનાર સમયની અંદર આ 3 કે 4 મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટીનું એ સંગઠનનું હોદ્દેદારો નીમવા માટેનું અને એના નીચે બૂથ લેવલ સુધીનું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે મીટિંગ આજે રાધનપુર નગરપાલિકામાં માત્ર કોંગ્રેસના બેનર છે તો એમની પણ ગેરહાજરી અને ક્યાંક શ્રેષ્ઠ કોંગ્રેસના આગેવાનોની પણ ગેરહાજરી। હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત કામ માટે ગયા હોય અને કઈ ગયા હોય તો કોંગ્રેસ પાર્ટીની ડેમોક્રેસી લોકશાહીને માનવા વાળી છે। ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારીપૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમયની અંદર સંભાળે। એ કયા કારણસર મીટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત હશે એ કરશે અને આવનાર સમયની અંદર એમનો કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમારા સુધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું। બાકી અમારા નજરથી એવું કાંઈ નથી। વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમ અહીંયા સ્વતંત્રતા છે ને લોકશાહી છે। અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ હગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જવું તો કોઈ હોદ્દેદારોની રજા કે મંજૂરી લઈને રજા ચીઠી લઈને જવું એવું કોંગ્રેસ પાર્ટીની અંદર પ્રથા નથી ને એના ભાગરૂપે કદાચ કંઈક નાના મોટું છે તો પ્રયત્ન કરશું। ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રીએ મોટી જાહેરાત કરી 2027 માં રઘુભાઈ વિધાનસભાના ઉમેદવાર છે, શું કહેવા માંગો? હું માનું છું ત્યાં સુધી અહીંયા કોઈ કમિટમેન્ટ નથી।
જે 2027 ની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે એની એઆઈસીસી હોય, પ્રદેશ સમિતિ હોય, એના હોદ્દેદારો હોય અને લોકોનું નીચેનું સર્વે હોય, કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત હોય અને એ ટાઈમનું સમીકરણ જે છે એ વખતે 2027 હજી વાર છે અને એના પહેલા અમારું ટાર્ગેટ માત્ર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે. થેન્ક યુ. તાલુકા પંચાયતના પ્રમુખના લઈને ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ચૈત્ર વસાવા ધરપકડ ભાજપ તાલુકા પંચાયત હુમલો કર્યો આક્ષેપ. હું માનું છું ત્યાં સુધી જ્યાં વિસ્તારની અંદર કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોઈ પદાધિકારીની ખોટી રીતે ધરપકડ કરે તો એ માત્ર સરમુખતારશાહી અને દબાવવા માટેના પ્રયત્નો છે. એટલે આ કોંગ્રેસ પાર્ટી જ્યાં અંગ્રેજો સામે નથી ઝૂકી તો ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન હોય, એના હોદ્દેદારો, સરકાર હોય એનાથી ક્યારેય બીવાની નથી. કાયદાનું કામ કરશે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી એ જે અમારા કોઈ હોદ્દેદારને અન્યાય થયો હોય